કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે છે એ આપણો જે પાઠ નંબર 17 કન્ટિન્યુ છે, ગરીબી અને બેરોજગારી. એના આજે લેક્ચર નંબર 4 ની અંદર આપણે છે એ આજે વાત કરવાની છે. અગાઉ છે એ આપણે ગરીબી દૂર કરવા માટેની વ્યૂહરચનાઓ, સરકારે અપનાવેલી ગરીબીની વ્યૂહરચનાઓ છે જોઈ ગયા. હવે એવું કહે છે કે સરકારે એ ઉપરાંત ગરીબી નિવારણ માટે કેટલીક યોજનાઓ પણ અમલમાં મૂકી છે. તો આજે છે એ આપણે એક એક યોજના ભણવાની છે. જોઈએ શું કહે છે કે ગરીબી નિવારણ કાર્યક્રમ અથવા તો પોવર્ટી એવેલ્યુએશન પ્રોગ્રામ. જોઈએ શું કહે છે કે ગરીબીનું નિર્મૂલન કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોને સીધી અસર થાય તે રીતે કેટલીક કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ તેમને મળે તે હેતુથી તથા રોજગારની પૂરેપૂરી તક મળે અને આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે જે ગરીબી હટાવવા માટેની જે વ્યૂહરચનાઓ છે એને સફળ બનાવવાના એક ભાગરૂપે ગરીબી નિવારણ કાર્યક્રમો એ અમલમાં મૂક્યા છે. અને એનો હેતુ એક જ છે કે વધુમાં વધુ લોકોને રોજગારી મળે, જેથી આવક પ્રાપ્ત થાય અને ગરીબી દૂર કરી શકે. ગરીબી નિર્મૂલન કાર્યક્રમ યોજનાઓને મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચી શકાય. આ ગરીબી દૂર કરવા માટેના જે કાર્યક્રમો છે એને અલગ અલગ 5 વિભાગમાં વહેંચ્યા છે. પહેલું, વેતનયુક્ત રોજગારી, એટલે કે પગાર સાથેની નોકરી. સ્વરોજગારી કાર્યક્રમ. અમુક યોજનાઓ એવી છે કે જેમાં સરકાર છે એ તમને બધી વ્યવસ્થા કરી દેશે, નોકરી તમારી, રોજગારી તમારી જાતે ગોતવાની. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમ. ગરીબ લોકો છે તો એને અનાજની સુવિધા ન હોય તો એને અનાજ પ્રાપ્ત કરવા માટે અન્ન સુરક્ષાના કાર્યક્રમો. ત્યારબાદ સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને શહેરી ગરીબી નિવારવાના કાર્યક્રમો. એટલે કે શહેરની અંદર પણ કેટલાક ગરીબો છે જેને ગરીબી દૂર કરવા માટેના પણ ઉપાયો કર્યા છે અથવા કાર્યક્રમો હાથ ધર્યા છે. હાલમાં આ 5 ક્ષેત્રોમાં ઘણા બધા શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ વિશે નીચે મુજબ સંકલિત અને સર્વગ્રાહી માહિતી મેળવીશું. બધાની મિક્સ માહિતી છે એ આપણે મેળવવાની છે. કૃષિ વિકાસ અને સિંચાઈ, સગવડ, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચેની યોજનાઓના દર્શાવેલા કાર્યક્રમોમાં જોડાઈને રોજગારી મેળવી શકાય છે, જેથી સીધી આવક મળે અને ગરીબીની સ્થિતિ સુધરે. એમાં પહેલી યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. હવે કૃષિની અંદર ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવાને કારણે હવે એક તો સિંચાઈની સુવિધા વધવાને કારણે પાક ઉત્પાદન વધશે, પરિણામે ખેતીની અંદર કામ કરતા લોકોની આવકમાં શું થશે? વધારો થશે અને એની ગરીબી દૂર થશે. રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વધારો કરવા માટે કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો થાય, જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક સિંચાઈ પદ્ધતિ કરવી, પ્રત્યેક ખેતરને પાણી મળે તે રીતે જળ સંકટને નાથવા, નાના મોટા કદના ચેકડેમો બનાવવા જેવા અનેક પગલાઓ ભરીને ખેડૂતોના જોખમ અને દેવામાંથી બચવાનો તથા તેને રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શું કીધું સરકારે? કીધું ભારતની અંદર સૌથી પહેલા તો ગરીબ છે એ ખેડૂત છે. પરિણામે ખેડૂતને ખેતીની અંદર છે એ દરેક ખેતરને પાણી મળી રહે, સિંચાઈની સુવિધા થાય, ટપક સિંચાઈ પદ્ધતિ. આ ઉપરાંત આપણને કહે છે કે ભાઈ સિંચાઈ માટે નાના મોટા છે એ ચેક ડેમો પણ બનાવવામાં આવ્યા કે જેથી કરી અને ખેડૂતો છે એને સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે, ઉત્પાદન વધવાથી એની આવક વધે અને પોતે ગરીબીમાંથી છે એ બહાર નીકળી શકે. તો એની માટે પહેલી યોજના કૃષિ સિંચાઈ યોજના. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ બધી ખેતીને લગતી યોજના છે. પછી લાગ્યું કે ભાઈ ગરીબ ખેડૂતો છે એ વાવેતર કરે અને માની લો કે પાક નિષ્ફળ જાય, બળી જાય, તો કારણ કે ભારતનો ખેડૂત તો ગરીબ છે
ગજા ઉપરાંતનો ખર્ચ કરે છે, લોન લઈને ખર્ચ કરે છે, પણ તેમ છતાં પણ જો આ પાક નિષ્ફળ ગયો તો એટલે સરકાર કહે છે કે તો ભાઈ ખેડૂતોને પાક વીમા યોજના શું કહે છે? આ યોજના અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રહિત કરીને કુદરતી આફતોથી ખેડૂતને થતી નુકસાનીમાંથી આર્થિક ટેકો પૂરી પાડવા સહાય કરવામાં આવે છે. ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનના વળતર આપવાનું શરૂ કર્યું છે. ભાવોની સ્થિરતા માટે તેમણે ક્ષતિમુક્તિ મુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. હવે આ યોજના અંતર્ગત છે શું? તો કે જ્યારે કોઈ ખેડૂતનો પાક છે એ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને કારણે જે છે એ બળી જાય અથવા પાકને નુકસાન થાય તો એવા સમયે છે એ પાકનો જો વીમો લીધો હોય તો એ તમામ પ્રકારનું છે એ મદદ એ સરકાર કરે છે અથવા તો એ પાકના પૈસા જે પણ નુકસાનનું વળતર છે એ સરકાર ભોગવે છે. એટલું જ નહીં, આ યોજના અંતર્ગત ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની પણ રચના કરવામાં આવી છે. અને લઈ ગયો તમને પ્રશ્ન પૂછાય છે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કઈ યોજના અંતર્ગત કરવામાં આવી છે? તો ફસલ વીમા યોજના અંતર્ગત. ત્યારબાદ રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. આ યોજના હેઠળ પ્રત્યેક ખેતરને પાણી મળી રહે, હયાત કેનાલના માળખામાં સુધારો કરવામાં આવે, જમીન ધોવાણ અટકાવવામાં આવે, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે, તેમજ તળાવોનું ખોદકામ, વોટરશેડનો વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેર લાઇનિંગ બનાવી, ઝાડ અને છોડવા ઉગાડવા જેવા નવીનીકરણ અને ચેકડેમનો પુનરુદ્ધારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકી ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકારૂપી સહાય પણ કરી છે. હવે આ યોજના અંતર્ગત છે તો કે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અંતર્ગત સરકાર છે કે ગામડાઓની અંદર અને બીજી બધી જગ્યાએ વનીકરણ કરાવે છે, પછી ચેકડેમો બંધાવે છે, પછી તળાવો જે ભરાઈ ગયા હોય એને ઊંડા કરાવે છે. આ ઉપરાંત છે એ આપણને આગળ કહે છે કે નવી ટાંકીનું નિર્માણ કરાવે છે, વોટરશેડનો વિકાસ કરાવે છે, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે નહેરની લાઇનિંગ કરાવે છે. અને આ બધા જ કાર્યક્રમમાં એવા લોકોને લે છે કે જેથી કરી જે ગરીબ છે અને આ બધા કામ એવા વ્યક્તિ પાસે કરાવે જે ગરીબ છે એટલે એની આવક વધશે, આવક વધતા એની ગરીબી છે એ દૂર કરી શકાશે. રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું, પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટેની સુવિધાઓ ઊભી કરી છે. અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમોમાં પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા છે. ગુજરાત સરકારે ગરીબી નિવારણના ઉપાયો હાથ ધર્યા છે, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકથી ગરીબી કલ્યાણ મેળાઓ યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય પણ આપવામાં આવે છે. પણ ગુજરાત સરકારે તો કૃષિ કલ્યાણ મેળાઓ, ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન પણ કર્યું છે કે જેની અંદર ગરીબોને છે એ આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે નવી નવી ટેકનોલોજી અને નવા નવા યંત્રોથી છે એ વાકેફ કરવામાં આવે છે. ઇનામ યોજના. આ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજારો ઊભું કર્યું. રાષ્ટ્રીય કૃષિ બજાર એટલે કે દેશ લેવલે એક બજાર ઊભું કર્યું, જેની માટે એક એપ લેવાની આવી. શું કીધું? જેમાં ખેડૂતો ઓનલાઈન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી કોઈ પણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે. વચેટિયા દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવી વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફોથી વધુ આર્થિક લાભ મળે તે પણ યોજનાનો હેતુ છે. હવે જો આ ઇનામ યોજના છે એની અંદર શું છે કે ખેડૂતો છે ને એને પોતે જે ઉત્પાદન કર્યું છે ને એની માહિતી એ નેટ ઉપર મૂકી શકે છે. બરાબર? એની એપ્લિકેશન હોય, એની પ્રોસેસ હોય, એની આધારે એની સૂચિ એ મોકલી શકે છે. જે વેપારીને ખરીદવું હોય એ ઓનલાઈન એમાં બોલી બોલે છે. કોઈ 500 રૂપિયા કિલો કે કોઈ 800 રૂપિયા કિલો કે કોઈ 1000 રૂપિયા કિલો કે. હવે ખેડૂત જેને સૌથી વધુ બોલી બોલી હશે
એને વેચી શકવા સક્ષમ છે. આને કારણે થાય છે શું કે સીધો લાભ ખેડૂતને મળે છે. નગર વચેટિયા પછી વેપારીઓનું કમિશન વગેરેને કારણે ખેડૂતોને છે એ પૈસા મળતા નથી. વધારાની આવક કોને થાય છે તો કે વેપારી કે વચેટિયા કે દલાલોને થતી હોય છે. તો એ ન થાય એ માટે ઓનલાઈન ટ્રેડિંગ એટલે કે ઓનલાઈન જે છે એ બોલીને વેપારીને છે એ માલ વેચી શકાય છે. કઈ યોજના અંતર્ગત? ઇનામ યોજના અંતર્ગત. અને આના દ્વારા પણ એક જ હેતુ છે કે વધુમાં વધુ ખેડૂતો છે એ આવક મેળવતા થાય અને જેથી કરી અને એની ગરીબીને દૂર કરી શકાય. ત્યારબાદ કહે છે આમ કૃષિ વિકાસ અને મહત્તમ વળતર મળે તેવા પગલાં ભર્યા છે જેથી ખેડૂત ખેતી વ્યવસાયમાં જોડાઈ રહે અને ખૂબ જરૂરી છે. જો ખેડૂત છે ને એ ખેતી વ્યવસાયમાં જોડાઈ રહેવો જોઈએ. કારણ કે જો ખેડૂતો ખેતી મૂકી દેશે ને તો આપણા જીવનનો આધાર અનાજ છે જે નહીં મળે. બરોબર? ગ્રામોદયથી ભારતોદય. હવે આ યોજનાની અંદર સરકારે એવું કીધું કે ભાઈ ભારતના ગામડાઓનો વિકાસ કરો. એટલા માટે જો ભારતના ગામડાઓનો વિકાસ કરશું તો ભારતનો આપોઆપ વિકાસ થશે. ભારતમાંથી ગરીબી નથી કાઢવાની. ભારતના ગામડાઓની અંદરથી ગરીબી કાઢો, ભારતની અંદરથી ગરીબી આપોઆપ દૂર થઈ જશે. કારણ કે ભારતની અંદર મોટા ભાગના લોકો ગામડામાં રહે છે. હવે જો ગ્રામીણ કક્ષાએ ગરીબી દૂર થશે તો એક બહુ મોટો વર્ગ ગરીબીમાંથી બહાર આવશે. અને એટલે સરકારે એવો ઉદ્દેશ્ય રાખ્યો કે ગ્રામ ઉદ્ધારથી ભારત ઉદ્ધાર. એટલે કે ગામડે કક્ષાનો ઉદય કરો, ભારતનો ઉદય આપોઆપ થશે. આ કાર્યક્રમ થકી ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓને થતા નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા, તાડની વાડ કરવા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ કક્ષાએ જે ખેડૂતો છે એને પ્રાણીઓથી કે પશુ પક્ષીઓથી જે પાકને નુકસાન થાય છે એ માટે છે એ શું કરવામાં આવે છે? ઇલેક્ટ્રિક વાડ તૈયાર કરી દેવામાં આવે છે. અછત કે દુષ્કાળના સમયે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય કરવામાં આવે છે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ હોય, દુષ્કાળ હોય અથવા પાકની અછત હોય, અનાજની અછત હોય એવા સમયે ખેડૂતોએ પશુઓ પાસે કાર્ય કરાવવાનું હોય છે. પરિણામે સરકાર એના ઘાસચારાની વ્યવસ્થા સાથે સાથે પશુ શેલ્ટર એટલે કે પશુઓને રાખવા માટેની વ્યવસ્થા પણ કરી આપે છે. એમાં પણ આર્થિક સહાય કરે છે. અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકથી વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા માટે પણ મદદરૂપ થાય છે. આ યોજના અંતર્ગત કેટલા દિવસમાં વરસાદ પડશે કે જેથી કરીને ખેડૂતોને છે એ પાકની વાવણી ક્યારે કરવી એ ખ્યાલ આવે. તો એ માટે છે સરકાર અત્યાધુનિક સુવિધા જેવી કે સેટેલાઇટ અને ડ્રોન સિસ્ટમ દ્વારા ખેડૂતોને છે એ વરસાદની આગાહી કરી આપે છે કે જેથી કરીને એ નિશ્ચિત સમયે છે એ પાકનું ઉત્પાદન લઈ શકે અને પાક નુકસાન ન જાય કે જેથી કરીને પોતે વધુમાં વધુ ગરીબ બને. જમીનના સર્વે કરી રેકોર્ડ જાળવવાની જોગવાઈ કરી ખેતીમાં યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર, મિની ટ્રેક્ટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન, ધિરાણ અને સબસિડી રૂપે સહાય કરે છે. ખેડૂતોને જો ટ્રેક્ટર લેવું હોય તો એની માટે પણ સરકાર છે તે સહાય કરે છે. પાણીની ટાંકીના નિર્માણમાં પણ સહાય કરે છે. બાગાયતી પાકોની ગુણવત્તાના સુધારણામાં પણ કૃષિ ધિરાણ મંડળીમાં કોમ્પ્યુટરાઇઝેશન, કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી પણ બનાવી છે. પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રબંધ કર્યો છે. જળ સંગ્રહ માટે જળાશયોમાંથી કાપ દૂર કરીને ઊંડા કરવા, મોટા કરવા, ખેત તલાવડીઓના નિર્માણ કરવા, જળાશયોની કેનાલો બનાવી, કાંસની સફાઈ કરવી એટલે કે કેનાલ કે એવું હોય એની અંદર જો કાચ ભરાઈ ગયો, કચરો ભરાઈ ગયો તો એને સાફ કરવો, લંબાઈમાં વધારો કરવો, જળ મંદિરોનું પુનઃસ્થાપન કરવું, ચેક ડેમોનું રિપેરિંગ કરવું, જળ સંગ્રહ શક્તિમાં વધારો કરવો વગેરે જેવા કાર્યક્રમો હાથ ધર્યા છે. જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળી રહે, સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ પણ થાય. આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવા પ્રયાસ રૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો પ્રયત્ન
કેન્દ્ર અને રાજ્ય સરકારે આ યોજનામાં કર્યો છે. તો જો આ બધા કાર્યક્રમો અંતર્ગત હેતુ એકમાત્ર એ જ છે કે જ્યારે ખેડૂતો પાસે નોકરી નથી અથવા તો ખેતી ક્ષેત્રે કામ નથી, ઘણા એવા લોકો છે જેને ખેતી સિવાય કંઈ નથી આવડતું, તો એને આવા કાર્યક્રમોની અંદર જોડી અને એને રોજગારી આપી અને એનું ગરીબી દૂર કરી શકાય છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ચેક ડેમ બનાવવા, વનીકરણ કરવું, ત્યારબાદ આપણને કહે છે કે ભાઈ નવી ટેસ્ટિંગ લેબોરેટરી બનાવે છે કે જેથી કરીને કઈ જગ્યાએ કયો પાક છે એ ઉગાડી શકાશે. વળી સરકાર દ્વારા છે એ આર્થિક સહાય આપવામાં આવે છે. જેમ કે જો તમારે છે એક ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર ખરીદવું હોય અથવા તો ખેતી રિલેટેડ કોઈ પણ બાબત ઇલેક્ટ્રિક સાધન સંસાધન ખરીદવું હોય તો પણ સરકાર તમને છે એ આર્થિક સહાય કે સબસિડી આપે છે કે જેથી કરીને એકમાત્ર હેતુ એ છે કે ખેડૂત વધુમાં વધુ ઉત્પાદન હાંસલ કરે અને જો ખેતીમાં તેમને કામ ન મળે તો અન્ય રોજગારલક્ષી કાર્યક્રમો અંતર્ગત એને કાર્યક્રમની અંદર રોજગારી આપી અને એની ગરીબી દૂર કરવા માટે આ કાર્યક્રમ છે એ અમલમાં મૂક્યો છે, જેમાં નામ છે ગ્રામ ઉદ્ધારથી ભારત ઉદય. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. પહેલા એવું હતું કે ગામડાની અંદર છે એ વીજળીની 24 કલાક સુવિધા ન હોવાને કારણે ઘણા લોકો છે એ ત્યાં આગળ ઉદ્યોગ સ્થાપતા ન હતા, પરંતુ ગામડા કક્ષાએ યુવાનોને રોજગારી મળી રહે એ માટે સરકારે ગ્રામ જ્યોતિ યોજના અંતર્ગત ગામડામાં 24x7 અઠવાડિયાના સાથે 7 દિવસ 24 કલાક એ છે એ વીજળી પૂરી પાડવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વિના 24x7 રાત અને દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો, ઘરમાં અને ખેતરમાં રાહત દરે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામડાઓમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો, નવા વીજ સ્ટેશનો સ્થાપવા અને કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં પણ સહાયક બનવું, સહાય પૂરી પાડી ગરીબ ખેડૂતોને આવકમાં ટેકો પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા સોલાર ટેકનિક સાધનો માટે પણ સબસિડી પૂરી પાડવામાં આવે છે. હવે જો ગામડામાં 24 કલાક ખેતીની વ્યવસ્થા વીજળીની વ્યવસ્થા તો કરી, સાથે સાથે સોલાર સિસ્ટમ જો ખરીદવી હોય તો એની માટે પણ સરકાર છે એ સહાય કરે છે. એટલું જ નહીં, પરંતુ વીજળીના સાધનો ખરીદવા હોય જેમ કે સબમર્સિબલ પંપ છે ખેતીમાં, તો એ બધા ખરીદવા માટે પણ ગ્રામીણ કક્ષાએ છે એ ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે અને આમ એની ગરીબી છે એ દૂર કરી શકાય છે. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ માત્ર આદિવાસી બહેનો માટે. આ યોજના હેઠળ કૃષિ વિષય અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતીની ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. હવે જો આની અંદર આદિવાસી મહિલાઓને છે એ રોજગારી મળી રહે એ માટે છે એ સરકાર શું કરે છે તો કહે છે કે કૃષિ અને બાગાયતી ખેતીના વિકાસ માટે, એક તો ખેતીનો વિકાસ થાય એ માટે આ લોકોને છે કે વેલાવાળા જે છોડવાઓ છે કે પાકો છે એનો મંડપ કેવી રીતે બનાવવો એમાં એ આર્થિક સહાય કરે છે. એટલું જ નહીં, સજીવ ખેતીનું ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પણ એઓને આપે છે કે જેથી કરી અને એ કાર્ય એ કરી શકે અને એ એમાંથી આવક મેળવી શકે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા રજિસ્ટ્રેશનમાં ફી સહાય, ખેત સામગ્રીની ખરીદીમાં સહાય, ખેડૂતોને તાલીમ શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા જેવા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતીના ખર્ચમાં ઘટાડો થાય તે આ યોજનાનો હેતુ છે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન નામની એક યોજના બહાર પાડી કે જે અંતર્ગત ખેડૂતોને છે એ કોઈ પણ ખેત સામગ્રી ખરીદવામાં છે એ સરકાર સહાય કરે છે. ખેડૂતોને છે એ તાલીમ અને શિક્ષણની વ્યવસ્થા કરે છે. આપણે કીધું કે તાલીમ કેન્દ્રો ખોલ્યા છે. પછી ઓછા વ્યાજના દરે ધિરાણ પૂરું પાડે છે, એટલે કે લોન આપે છે અને બજારમાં છે એ યોગ્ય વ્યવસ્થા પણ ઊભી કરી આપે છે. તો આમ જે છે એ પર્યાવરણ જાળવણી કરી અને ખેતીના ખર્ચમાં છે એ ખેડૂતોને ઘટાડો કરી આપે છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આ યોજના હેઠળ રસ્તાના કામોનું આયોજન કર્યું છે. ગામડાઓ એકબીજા સાથે સડક માર્ગથી તથા હાઈવેથી જોડાયેલા રહે તે માટે ગ્રામ પંચાયતને સહાય આપી શૌચાલયો બાંધવાના કાર્યક્રમો જેવા રોજગારલક્ષી કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા. હવે જો સરકારે શું કર્યું કે ગ્રામીણ ક્ષેત્રે હજુ ગરીબી દૂર કરી શકાય એમ ન હતું. પરિણામે એક તો એમાં 3 ફાયદા હતા. એક કે ખેડૂતોને છે એ માલ સામાન શહેર સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહારની વ્યવસ્થા નહોતી, કારણ કે ગામડા કક્ષાએ છે એ રસ્તાઓ સારા ન હતા. પરિણામે રસ્તાઓ સારા બનાવવાનો સડક યોજના અંતર્ગત જે છે કે જો સારી સડક બની તો ગામડા કક્ષાના લોકો એ શહેર કક્ષાએ છે એ પોતાનો માલ સામાન વેચી અને આવક પ્રાપ્ત કરી શકે, જેથી કરીને એની ગરીબી દૂર થાય. બીજો ફાયદો એ થયો કે એ સડક બનાવવા માટે જે લોકોને પસંદ કરવામાં આવે મજૂરો એ પણ ગરીબ હતા કે એને એક રોજગારી મળી રહે કે જેથી કરીને એની પણ ગરીબી દૂર થાય. અને છેલ્લે કહે છે કે શૌચાલય બાંધવાના કાર્યક્રમો પણ અમલમાં મૂકવામાં આવ્યા કે જેથી કરીને સુવિધામાં પણ વધારો થાય અને લોકોને રોજગારી પણ મળે. એટલે કે શૌચાલય જે બનાવે એનાથી ગામડાની અંદર કે ભારતની અંદર છે એ સુવિધામાં વધારો થશે, સાથે સાથે જે શૌચાલય બનાવે છે એને રોજગારી પણ પ્રાપ્ત થશે. તો આમ બાય 1 ગેટ 3 જેવા કાર્યક્રમો છે એ સરકારે અમલમાં મૂકી અને ગ્રામીણ ક્ષેત્રે છે કે ગરીબી દૂર કરવા પ્રયત્નો કર્યા છે. પછી અન્નપૂર્ણા યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબને અને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને, જો એક તો અંત્યોદય કુટુંબ અને શહેર અને ગ્રામીણ કક્ષાએ જે ગરીબ કુટુંબો છે, ગરીબી રેખા નીચે જીવે છે એવા કુટુંબોને કુટુંબ દીઠ, કુટુંબ એટલે હવે અહીંયા 5 સભ્યો આપણે આગળ કીધું, કુટુંબ દીઠ પ્રતિ માસ દર મહિને 35 કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે. એટલું જ નહીં, ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારને, હવે જો મધ્યમ વર્ગ તો થોડો ઘણો ખર્ચ કરીએ કે એમ છે, એટલે એને સાવ મફત નહીં પરંતુ એને સસ્તા દરે પ્રતિ માસ દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, જેમાં ઘઉં 2 રૂપિયા કિલો અને ચોખા 3 રૂપિયા કિલો ભાવે આપવામાં આવે છે. ત્યારબાદ પ્રતિ કિલો ભાવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આપી ને રાજ્યની 3.62 કરોડ જનતાને આ યોજનાનો લાભ આપી આવરી લઈ અન્ન સુરક્ષા બક્ષી છે. જો હવે આ યોજના અંતર્ગત ગરીબ લોકો પોતે અનાજ પાછળ ખર્ચ કરી શકે એમ નથી, તો એવા અંત્યોદય કુટુંબને દર મહિને કુટુંબ દીઠ 35 કિલો અનાજ આપવામાં આવે છે. જ્યારે મધ્યમ વર્ગના લોકો છે એને જે છે એ પોતાને અનાજ મળી રહે એ માટે છે એ 2 રૂપિયા અને 3 રૂપિયા કિલો પ્રતિ માસ છે એ અનાજ આપવામાં આવે છે વ્યાજબી ભાવની દુકાન એટલે રેશનની દુકાનો દ્વારા. આ યોજનાનો હેઠળ આવરી લઈ અન્ન સુરક્ષા બક્ષી છે, જેથી આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચાતો હતો તે બચી જાય. હવે મોટા ભાગે આપણે જે અનાજ પાછળ ખર્ચ કરતા હતા વધારાનો એ બચી જશે અને હવે આપણે આપણી છે એ ગરીબી દૂર કરવા પાછો પ્રયત્ન કરી શકશું. જે બચત થકી અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને ગરીબ વ્યક્તિના મુખ પર સ્મિત લાવી જીવન સ્તર સુધારો કરી શકાય છે. અને સાંસદ આદર્શ ગ્રામ યોજના, આ યોજના અંતર્ગત સરકારના જે સંસદ સભ્યો છે એને એક ગામડું છે એ દત્તક લેવાનું અને એ ગામની અંદર તમામ પ્રકારની સુવિધા, રસ્તા, પાણી, લાઇટ, લાઇબ્રેરી, આરોગ્ય કેન્દ્ર, દરેક સુવિધા છે એ ગામને ડેવલપ કરવાની ટૂંકમાં જવાબદારી એ સંસદની રહેશે, સંસદ સભ્યની રહેશે. આ યોજના હેઠળ સાંસદ દ્વારા મત વિસ્તારમાં દત્તક લીધેલ ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધા વધારીને અદ્યતન સુવિધા સભર આદર્શ ગામની રચના કરવા સ્થળાંતર અટકાવવું, એટલે કે મોટા ભાગે પોતાના ગામમાંથી જે કોઈ બહાર નોકરી માટે ન જાય એવી વ્યવસ્થા ગામમાં જ કરી આપી કે જેથી એને ગામમાં રોજગારી મળે. સાર્વજનિક કાયમી મિલકત ઊભી કરવી, સારા જીવનની તકોનું નિર્માણ કરવું, ગ્રામોદ્ધાર, સાંસ્કૃતિક વારસાનું જતન, સામાજિક સમરસતાના કાર્યક્રમો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આ માનવ વિકાસમાં વધારો કરવો જેવા ઉમદા હેતુઓ પણ રહેલા છે. જો
શું કહે છે કે આ યોજના અંતર્ગત છે એ સંસદ સભ્ય છે એ એક ગામ દત્તક લે છે અને એ ગામની અંદર તમામ પ્રકારની સુવિધા, આરોગ્ય, શિક્ષણ, પછી પાણીની સુવિધા, દરેક પાયાની સુવિધા પૂરી પાડવી અને ગ્રામને છે એ નવીન બનાવવું, એટલે કે કેવું તો કે એક આદર્શ ગામની રચના કરવી, એવો પ્રયત્ન આ કરવામાં આવે છે. અને જે સાંસદે આ ગામ દત્તક લીધું છે તો એની અંદર ગ્રામ્ય લોકો છે એ રોજગારી માટે સ્થળાંતર ન કરે અને પોતે કાયમી સારું જીવન ધોરણ એ ગામડામાં જીવી શકે એ માટે છે એ પણ આ સાંસદ સભ્યએ છે એ જોવાનું છે. તો આમ આવી બધી સુવિધાઓ પૂરી પાડી અને સરકારે છે એ રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. હવે 9, 10, 11, 12, 13 છે અને 14 છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. અહીંયા સુધી રાખીએ. અસ્તુ.